નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા। હાસોડ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો। હાસોડમાં મુખ્ય માર્ગને અડીને ઊભી થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। એક્સપ્રેસ હાઈવેને કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભરણપોષણ નોંધપાત્ર રીતે વધ્યું છે। ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા કુલ 68 દબાણ દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો। દબાણ હટાવવાની આ ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। દબાણ હટાવો કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો। સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો। અમુક દબાણો હટાવવાના આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનઃ ગામ નજીક કનેક્ટિવિટી અપાયા બાદ સુરત જતા મોટાભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે। ત્યારે અતિવ્યસ્ત એવા હાસોડ ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સર, આજરોજ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આજરોજ હાસોડ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે। અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે। જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે। સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે। શું નામ છે તમારું? મારું નામ ખ્વાજા ઇદ્રીસ ઇલિયાસ છે સાહેબ। મારી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે। અમારા ગલ્લા 5-5, 6-6 ફૂટના છે તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા। આ પાછળ અમારા કન્ટેનર છે 15-15, 20-20 ફૂટના, તે લોકોએ કોઈ જાતનું અગારથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી। સાહેબ એવું કહે છે કે એ લોકો 12 ફૂટની અંદર છે, બરાબર, તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ। પછી સરકારને એના લોકોથી વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, એ હટે તો લીગલી હોય તો એ હટી જાય। ઇનલીગલી છે કન્ટેનર તો, બરાબર, સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડીની, બધાએ હટાવ્યા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઇઝના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ ને અમે બી પાછળ ગલ્લા પૂરણ કરીને મૂકી દઈએ છીએ। અમારી એટલી રજૂઆત બસ, પછી અમને કોઈ હટાવે નહીં, કેમ કે એ બધાનું એવું છે કે એ લીગલી છે તો અમે બી પછી લીગલી કહેવાઈએ, બરાબર। બસ એટલે જમુભાઈ, શું રજૂઆત છે તમારી? બસ અમારી રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે, પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ જો હટતું હોય તો પછી એ બધાનું હટાવવું જોઈએ। શું માંગ છે તમારી? અમારે હટાવવાની જ માંગ છે બધાની। પછી જો તમે સરકારને જે 12 મીટરની જે એ લોકો એ કહે છે તો તે પ્રમાણે અમે પણ અમારી રીતના 12 મીટરે અંદર લીગલીમાં આવી જઈશું, બરાબર।